મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના વાણિજ્ય અને વ્યવસાય વ્યવસ્થાપન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અનલોકિંગ હેપીનેસ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. બીબીએ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સત્રમાં પ્રખ્યાત વક્તા જસવીન સિંહ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ, માનસિક સુખાકારી અને આંતરિક ખુશી જાળવવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક સફળતા સાથે વ્યક્તિગત સંતોષ અને માનસિક શાંતિનું મહત્વ સમજાવાયું. જીવનમાં આવતી મુશ્કેલીઓ અને પડકારો વચ્ચે પણ સકારાત્મક વિચારસરણી કેવી રીતે જાળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ અને કારકિર્દી પૂરતા મર્યાદિત નહીં રાખીને પરંતુ તેમના વ્યક્તિત્વ વિકાસ, માનસિક સ્વાસ્થ્ય અને ખુશહાલ જીવન તરફ પ્રેરિત કરવાનો હતો. વિદ્યાર્થીઓએ પણ વ્યાખ્યાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. आज का ये जो सेशन बीबीए ऑडिटोरियम में हुआ है, हैप्पीनेस के ऊपर अनलॉक हैप्पीनेस टॉपिक था. हमने बहुत ही खूबसूरती से अरेंज किया. सारी फैकल्टीज़ बड़े एक्साइटेड और बड़े एनर्जेटिक हैं. इनकी पूरी अरेंजमेंट्स बहुत बढ़िया हैं और इनकी नीयत बड़ी क्लियर दिखती है कि ये अपने स्टूडेंट्स के लिए कुछ मोर देन एजुकेशन ऑफ रेगुलर अर्निंग अ लिविंग, दे वांट टू डू मोर देन दैट. और वो चाहते हैं कि उनके स्टूडेंट्स ना ही सिर्फ एजुकेटेड हों बट एक खुशहाल ज़िंदगी भी जिए. तो मुझे इनकी ये नीयत खास करके बहुत पसंद आई और इन्होंने बहुत अच्छे तरीके से ये पूरी अरेंजमेंट्स करी टू मेक इट अ वेरी सक्सेसफुल सेमिनार. क्या कहोगे, यंग बच्चे हैं, उन्होंने भी आपका पूरा सुना है और अगर वो जीवन में उतारेंगे तो कितना उनके लिए भी फायदेमंद है. ये जो मैंने आज इनके साथ सीक्रेट शेयर की कि किसी भी वक्त आप अपने आप को कैसे खुश रख सकते हो, अगर ये इसको अप्लाई करेंगे तो इसी मोमेंट से ये खुश हो सकते हैं. इनको किसी सरकमस्टांस, परिस्थिति पर डिपेंडेंट नहीं होना पड़ेगा. आपकी खुशी आपके अंदर है, ये बात उनको पता चल चुकी है. अब वो कैसे उसको अप्लाई करते हैं वो एक इंडिविजुअल के ऊपर अपने आप होता है. સૌ પહેલાં તો હું ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટના હેડ પ્રોફેસર શ્યામલ પ્રધાનને અભિનંદન આપીશ કે કોમર્સ ફેકલ્ટીમાં અત્યારે જે અમે એક શરૂઆત કરી છે કે વિદ્યાર્થીઓને ફક્ત ડિગ્રી અને માર્કશીટ નહીં આપીએ પણ એની પર્સનાલિટી ડેવલપ થાય અને જીવનમાં દરેક જગ્યાએ આ નોલેજ, આ કેમ્પસ લાઈફ કામ લાગે એવી એની પર્સનાલિટી ડેવલપ થાય, એની કેરિયર ડેવલપ થાય. એના માટે જરૂરી બધા કામો આજકાલ અમે કરી રહ્યા છીએ. તો એવો જ આજે એક પ્રોગ્રામ રાખ્યો ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટે હેપીનેસ ઉપર. તો એ ખૂબ સારો, એમાં વિદ્યાર્થીઓનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. શિક્ષકો પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા અને આ કાર્યક્રમ એટલો સરસ હતો કે વિદ્યાર્થીઓને કામ લાગશે લાઈફમાં. એને સ્ટ્રેસ કેવી રીતે દૂર કરવું, ટેન્શન કેવી રીતે દૂર કરવું, હેપીલી જીવવું કેવી રીતે. તો આ બધું જરૂરી અંગો છે જીવનના. એ અમે લગભગ પ્રયત્ન કરી રહ્યા કે છોકરો અહીંયાથી વ્યવસ્થિત તૈયાર થઈને નીકળે. જે નથી આવતા એમને નુકસાન છે, આવે છે એને પરફેક્ટ જિંદગી મળશે એવો અમારો પ્રયત્ન છે.